સુરતમાં ઉનાળાએ તો જાણે આગની ઘટનાઓ વધી રહી હોય તેમ રોજે રોજ આગની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે લિંબાયતના રહેણાંક મકાનમાં ઝરીના કામવેળાએ સાડીમાં વપરાતા ફોમમાં આગ ફાટી નીકળતા 4 મહિલા અને એક બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલે ખસેડાયા હતા, જ્યાં તેઓના મોત નીપજ્યા હતા। મીઠી ખાડી પાસે એક 8x20 ના ઘરમાં આગ લાગવાના કારણે એક ઘટના બની છે। આ 8x20 માં 10 ટન જેટલી સાડી 3 માળમાં ભરી છે। ઘરમાં પણ ચાલવાનો રસ્તો તે લોકોએ નહોતો રાખ્યો। એના હિસાબે આગળ જે ધુમાડો થયો એ લોકોને જવાનો રસ્તો ન મળ્યો, ઘરની અંદર બહાર નીકળવાનો રસ્તો ન મળ્યો। ગુંગળામણના હિસાબે આ બનાવ બન્યો છે। હું આ વિસ્તારમાં સાડીનું કામ ઘણા પરિવાર ઘરે કરે છે, તેમને એક વિનંતી પણ કરું છું કે તમે ઘરમાં આ રીતે સાડીનો જથ્થો નહીં રાખો। તમે જેટલું કામ માર્કેટમાંથી લાવો છો એટલું જ પાછું રિટર્ન કરો, તો આવા બનાવ નહીં બની શકે। 5-1 જણના મોત થયા છે। દુઃખદ ઘટના બની છે। આ વિસ્તારમાં આ ખૂબ જ ગંભીર ઘટના બની છે। એટલે જ હું આપની ચેનલના માધ્યમથી આ વિસ્તારમાં ઘરકામ ટેક્સટાઇલની વસ્તુ જે નાની મોટી કરે છે એને ઘરમાં સ્ટોક નહીં રાખવા એક નમ્ર અપીલ પણ કરું છું।